હેલો ગાઈસ, હું છું આપનો ભાઈ જાડેજા કૃષ્ણરાજ। તો આજે આપણે કરવાના છે મારુતિ સુઝુકી રીઝ 2 મોડલનું રિવ્યૂ। તો આ છે આપણી મારુતિ સુઝુકી રીઝ 2013નું મોડલ છે, LDI 2 મોડલ અને ડીઝલ, આ ગાડી ડીઝલમાં છે, જોઈ શકો છો ડીઝલ ગાડી છે। અને કંઈક આની ચાવી આવી છે, હા બહારથી બનાવેલી ચાવી છે। અંદરથી ઇન્ટિરિયર ગાડીનું કંઈક આવું છે, એકદમ સિમ્પલ 2 મોડલ છે એટલા માટે આમાં કાચ આવું આવે છે। આ છે એનું સ્ટીરિયો, સિમ્પલ સ્ટીરિયો આવે અને ગાડી ચાલેલી છે 94,236 અને આપણે સેકન્ડ ઓનરમાં પરચેસ કરેલી છે। તો ગાડીને લીધે આપણે 2.5 વર્ષ થયા, હવે 3જું વર્ષ બેસશે। તો આ છે કે ગાડીની હાલત અત્યારે ખરાબ થઈ રહી છે, સેકન્ડ ઓનર પરચેસ કરેલી છે। આ છે એનો સ્ટીરિયો, એસી બધું જ છે અને 94,236 કિલોમીટર ચાલેલી ગાડી છે। એન્જિનની વાત કરીએ તો સ્ટાર્ટ કરીને તમને બતાવું તો સ્ટાર્ટ કરીશું આપણે, ન્યુટ્રલ છે। આનું ડીઝલ એન્જિન એટલું સારું પરફોર્મન્સ કરે છે ને, 1 નંબર એન્જિન છે। આ લગભગ 2019 સુધી ડીઝલ એન્જિન DDISનું એન્જિન આવતું હતું, અત્યારે હાલમાં તો પેટ્રોલ એન્જિન સુઝુકીએ કરી દીધું। પાવર સ્ટીરિંગ છે, જોઈ શકો છો, અને પાછળની ફિટિંગ એરિયા આ રીતનો છે। અને આનું એન્જિન જે સ્વિફ્ટમાં જ આવે છે, 2019 સુધીના એન્જિન આ સ્વિફ્ટમાં આવતા હતા। આનું એસી સારું કુલિંગ કરે છે, અવાજ પણ જોઈ શકો છો, આનું ડીઝલ એન્જિનનું અવાજ જોઈ શકો અને 5 વોલ્ટેજ અને નાનું ગ્લો બોક્સ મળી જાય છે। અહીંયા ગ્લો બોક્સ નાનું મળી જાય। આ જે ઓલ્ડ મોડલમાં આ બધું નીકળી ગયા પછી કશું સરખું થતું નથી, અને હાલત અત્યારે બહુ સારી તો નથી, ફીટ ફાટી ગઈ છે, જોઈ શકો છો, અને પાર્ટ અવેલેબલ નથી થતા। પણ આનું એન્જિન કંઈક બહુ સારું, રિલાયબલ એન્જિન સારું માનવામાં આવે છે। તો આ છે મારુતિ સુઝુકી ફોલ્ડર, જોઈ શકો છો, 5 ગેર આવે અને 1 રિવર્સ પાછળની સાઈડ આવે, જોઈ શકો છો। 2 સ્પીકર મળી જાય તમને, આગળ 2 દરવાજા ઉપર સ્પીકર મળી જશે, એ મળી જશે આ રીતનું, જોઈ શકો, સિમ્પલ સાદો અને મળી જશે, જોઈ શકો છો। પાછળનું આપણને ઓવરવ્યૂ એડજસ્ટ કરવા માટેનું મળી જાય છે, જોઈ શકો છો। અને આ કાળા કલરમાં આવે, પણ આપણે પેન્ટ કરાવીને વ્હાઇટ કલર કરાવ્યું છે, અને અહીંયા ક્રોમ લગાવેલા છે। આ છે એનું એન્ટીના, જોઈ શકો છો, ઓકે, જોઈ શકો છો, આનું ઇન્ટિરિયર છે। ઇન્ટિરિયર આગળથી ખૂબ લાંબુ છે અને સીટો પણ સારી છે। મોડલમાં તમને સ્ટીલ રિમ મળી જશે, આ ગાડી સ્ટીલ રિમ, ડીઝલ એન્જિન હતું। ફિટની વાત કરીશું તો આપણે 2 શૂન્ય જોઈએ, થોડીક આગળ લેવી પડશે, ઓકે। તો આ ત્યાં પાછળનું લેગરૂમ આટલું છે, કંઈક મારી હાઇટ 5.6 છે, તો એના પ્રમાણે સારું છે, કમ્ફર્ટેબલ લાગે। આમ ઊંચાઈએ પણ સારું, ગેપ ઊંચાઈમાં સારી છે ગાડી, ને 3 જણા તો આરામથી આવી જશે આમાં, પાછળ
3 ને આગળ 2 5 જણ તો આરામથી આવી જાય. આનું બૂટ સ્પેસ આટલું છે, ખોલીને બતાવી દઉં. આ છે કંઈક ગાડીનું પાછળથી દેખાય છે આ રીતનું ઇન્ટિરિયર. જોઈ શકો ડેકી ખોલીને જોઈશું તો બૂટ સ્પેસ આટલું મળી જશે. એક પેરવેલ ટાયર મળી જાય. આ છે આપણું હવા ભરવાનું ઇન્ફ્લેટર. જેક છે, વ્હીલ પાના બધું જ અવેલેબલ થઈ જાય. આ સીટ ફોલ્ડ કરી શકાય છે. આ રીતે આમ સામાન ભરવો હોય આ રીતે સીટ પણ આરામથી બંધ આડી પડી જાય એટલે બૂટ સ્પેસ સારું મળી જશે તમને. અત્યારે ગાડીની હાલત ગંદી છે અને ઓલ્ડ છે, જૂનું મોડલ. તો બહુ ગાડીનું કંઈક લુક પાછળની અને આ બાજુની લાઇટ આ બાજુની આ લાઇટ તૂટી ગયેલી છે, હવે પરચેસ કરવી પડે. તો ગાડીના એન્જિનની વાત કરીશું આપણે. 1.3 લિટર એન્જિન, ડીઝલ DDISનું એન્જિન. તમને બોનેટ ખોલીને બતાવીશું. આ છે ગાડીનું DDIS ડીઝલ એન્જિન. બહુ સારું પરફોર્મ કરે છે. આ છે આપણું 1.3 DDIS રિલાયબલ એન્જિન, ડીઝલ એન્જિન અને 4 સિલિન્ડર એન્જિન આવે અને 73 bhp પાવર, 190 Nm નો ટોર્ક કાઢે છે આ ગાડી. તો ડીઝલ એન્જિનમાં બહુ સારું પરફોર્મ કરે છે. પહેલા ગિયરમાં 20-30 સ્પીડ સુધી આરામથી જાય છે. બહુ જ સારું પરફોર્મન્સ કરનારું આ ડીઝલ એન્જિન તમે જોઈ શકો છો. હવે આપણે સ્ટાર્ટ કરીને બતાવીશું. આપણે ચાલુ કરીશું ગાડીને. તમે જોઈ શકો છો ડીઝલ એન્જિનનો અવાજ કંઈક અલગ જ આવે. આ એન્જિન અત્યારે મારુતિ સુઝુકીનું બંધ છે. પેટ્રોલ એન્જિન ચલાવે છે મારુતિ સુઝુકી. આનું જૂનું મોડલ કંઈક બહુ જ સારું હતું. અત્યારે મારુતિ સુઝુકી ડીઝલ એન્જિન સ્ટાર્ટ કરી દે તો બહુ સારું પરફોર્મ કરી શકે છે. આના જેવી ગાડી એક પણ ના મળે. તો મિલતે આપકો નવા વિડીયોમાં. આવો બીજો વિડીયો અલગ ગાડીઓનો જોવો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. और वीडियो 1.3 लीटर का एंजिन 22-24ની એવરેજ આપે છે. સારી રીતે હાઈવે ટુ હાઈવે ચાલતી હોય ને ગાડી તો 22-24ની એવરેજ આપે. ને મેન્યુઅલમાં બહુ સારી એવરેજ કાઢે.